આને તો જોઈને જ મારા મોઢામાં પાણી આવ્યા કરતું હતું ગાઈસ. સો હેલો, ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારમાં હું લઈને બેસી ગઈ હતી વટાણા. આપણે શાક નથી બનાવવાના ગાઈસ, આપણે બનાવવાના છે આજે વટાણાની કચોરી ગાઈસ. પણ આમાં વટાણા કરતાં તો વધારે કચરું જ દેખાય છે મને. પછી મેં ચલવા બેઠી વટાણા ફ્રીજમાં મૂક્યા હતા, તેનાથી મારા હાથ એટલા ઠંડા થતા હતા સવારમાં. મને કચોરી બનાવતા આવડે જ છે, પણ એકવાર જોઈ લે તો સારું, બીજું જ તત્વ નહીં બની જાય એમ. પછી બધા વટાણા મેં છોલી કાઢ્યા અને પછી થોડાક તેલમાં એને થોડીક વાર છે ને ચડાવી નાખ્યા, થોડીક જ વાર. પછી આદુ લસણ વાળું પીસવા બેઠી. એ થઈ ગયું એટલે મેં બાંધવા બેઠી ઘઉંનો લોટ. એમ તો મેંદાની કચોરી બને, પણ મારે મેંદો નથી ખાવું તો મેં ઘઉંનો લોટ બાંધ્યો. એમાં કંઈ નથી નાખ્યું, મેં ખાલી મીઠું અને થોડુંક ઘી નાખ્યું છે. પછી ફટાફટ લોટ બાંધી ગયો અને બટાકા બી બાફવા મૂક્યા હતા, તે બી છોલી નાખ્યા. તે છોલીને પછી વટાણા મેં છે ને અધકચરા પીસી નાખ્યા છે અને બટાકાને બી છીણીને નાખું છું. કંઈ બી બનાવું તેની રેસીપી કેમ શેર કરું, ખબર તમને લોકોને મારી રેસીપી ગમે એટલે. પછી ઘરમાં જેટલા બી મસાલા હોય તેટલા બધા નાખી દીધા અને ચાટ મસાલો બી નાખી દીધો. પછી આને આવી રીતે ગોળ વાળી લીધા છે મેં. પછી નાનો લુવો લીધો અને તેને થોડી વાર સુધી વણી નાખ્યું. એટલે આખી રોટલી જેવી નથી વળવાની, થોડુંક નાની રોટલી. મસાલો તૈયાર કર્યો હતો તેમાં મૂકવાનો છે અને ગોળ વાળી લેવાનો છે. આપણી કચોરી ભરીને તૈયાર થઈ ગઈ છે. મેં અહીંયા હાર્ટ શેપની કચોરી બનાવીને ટ્રાય કરી, પણ આ તો કોઈનું ફેફડું બની ગયું ગાઈસ. પછી પહેલી જ કચોરી મેં બાળી નાખી થોડીક. પછી બધી કચોરી ધીરે ધીરે તળી નાખી. એટલી મસ્ત દેખાતી હતી કચોરી, મસ્ત ફૂલી બનેલી હતી. પછી કચોરી બનાવતા મને લાગી એવી ભૂખ, તો મેં બટાકા બફેલા હતા તેમાંથી કાઢી મૂક્યા હતા, તે ખાઈ લીધું. તો તૈયાર છે આપણી મસ્ત ગરમ બટાણાની કચોરી. મેં તો મસ્ત 2 કચોરી લઈને બેસી. આ દિલવાળી કચોરી તો કોઈ શેપથી દિલ નથી લાગતો. મેં આવી ગઈ કચોરી લઈને બહાર અને અહીંયા આપણે ખાસો મસ્ત એકદમ ગરમ અને ફૂલેલી હતી ને, એટલે મને બહુ જ ગમતી હતી. જેવું એનું પહેલું બાઈટ લીધું ને એટલું મસ્ત લાગ્યું, એટલું ટેસ્ટી ને અંદરથી જોઉં કેટલું મસ્ત છે. ટેસ્ટમાં તો એકદમ મસ્ત છે ગાઈસ, તમે બી ટ્રાય કરી શકો છો. આઈને હું બેઠી રેડી થવા માટે. મેં ચાંદલી લગાવું તો મુસલમાન જાણે દેખાવને, એટલે મેં રોજ ચાંદલી લગાવું ગાઈસ. પછી મેં ફટાફટ બાલ બનાવી દીધા. ये बिल्ले लोग ने हमको बहुत परेशान किया है गाइस. પછી હું રેડી થઈ ગઈ હતી, પણ આજે બહુ ગરમી લાગતી છે નહીં કે ગાઈસ. આજે બહુ જ ગરમી હતી ને મેં પહેરેલું બી જેવું નહીં, સ્વેટ શર્ટ પહેરેલું છે, બદલી આવું ને તમે ગરમીમાં મરી જાવ. હવે મને શાંતિ થતી છે કેમ કે મેં પતલી ટી શર્ટ પહેરી છે. બાકી સ્વેટ શર્ટનો જમાનો હવે ગયો, પહેલા શિયાળામાં પહેરશું. હવે મને છે ને બધું સહન થઈ જાય, વરસાદ બી સહન થઈ જાય, ઠંડી બી થઈ જાય, પણ મારાથી ગરમી સહન નહીં થઈ ગઈ. આજે તમે મારી નવી ક્યુટ ચપ્પલ પહેરી હતી, સ્કોલ કહેવાય એને, તે પહેરીને હું જવા નીકળી મારી દીદીના રૂમ પર. ત્યાં મારા ભાઈ મળી ગયા એટલે તેમની સાથે મેં બેસી ગઈ. દીદીના રૂમ પર આવીને તેમને કચોરી આપી. પછી અમે જોયા કરતા હતા મસ્ત મૂવી. તેમાં ઐશ્વર્યા રાય કેટલી બ્યુટીફુલ હતી પહેલા, એટલે હમણાં બી છે પણ પહેલા એટલી મસ્ત બ્યુટીફુલ હતી ને. પછી મારી હાજરી પૂરવાની હતી, તે પૂરી લીધી. પછી હું નીકળી ગઈ મારા કામ પર જવા માટે. ત્યાંથી આવીને મેં ખાધી ખીચડી અને કઢી. પછી દીદી સાથે અમે નીકળી આવ્યા ઘરે આવવા માટે. ઘરે આવીને પીધી મેં મારી દવા પીને મેં બેસેલી હતી પાછળ. મને કંટાળો આવે તો મેં આમ જ પાછળ બેસી રહી. તો મળીએ કાલે, બાય.